ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. ભાવનગર જિલ્લાના મહુવા નજીક દરિયાકાંઠે આવેલું ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર એક પવિત્ર ઐતિહાસિક શક્તિપીઠ છે. અમદાવાદથી દીવ જતા જો મેઇન હાઈવે પડે છે ત્યાંથી આપણે ભાવનગરથી મહુવા જતાના હાઈવે પર થોડું 15 કિલોમીટર જેટલું અંદર વળવાનું રહેશે. ત્યાં મંદિર આવેલું છે. સિંગલ પટ્ટી રોડ છે ને રસ્તો થોડો કાચો છે. ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર અમદાવાદથી 245 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે ભાવનગરથી આવો તો ભાવનગરથી 86 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી હમણાં પહોંચી ગયા છે મંદિરે. પહેલાં આપણે ગાડી પાર્ક કરી દઈએ અને આજના વિડીયોમાં આપણે મંદિરના ઇતિહાસ વિશે જાણીશું અને શ્રી ચામુંડા માતાજીના દર્શન કરીશું. તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો. તમને પણ મારી સાથે ચામુંડા માતાજીના દર્શન કરાવું. આ સામે જોઈ રહ્યા છો એ ચામુંડા માતાજીનું મંદિર છે. આપણે ત્યાં હમણાં જઈશું દર્શન કરવા માટે. તમને પહેલાં અહીંયા બતાવી દઉં, આ દરિયા કિનારો છે અને અહીંયા રાઈડ પણ મળી જવાની છે. બાળકો અને મોટા પણ કરી શકશે. અહીંયા દરિયા કિનારે તમે રાઈડનો પણ એન્જોય કરી શકશો અને શાંતિથી બેસી પણ શકશો. તો અમે અહીંયા સામે ગાડી પાર્ક કરી દીધી છે અને પાર્કિંગ ચાર્જ નથી અહીંયા. તો ચાલો હવે મંદિર તરફ જઈશું. અહીંયા તમે માતાજીને ચડાવવા માટે નારિયેલ, ચુંદરી, ફૂલહાર લઈ શકશો. અહીંયા ઘણી બધી શોપ છે. અહીંયા બાળકો માટે રમકડાની પણ ઘણી બધી દુકાનો છે. અને અહીંયા સામે શ્રી વીર મોખડાજી ગોહિલ મંદિર છે. આપણે વળતા દર્શન કરીશું. પહેલાં આપણે ચામુંડા માતાજીના દર્શને જઈએ. અહીંયા તમે બંને સાઈડ જોઈ રહ્યા છો ઘણી બધી દુકાનો છે. માતાજીને ચડાવવા માટે રમકડાઓ અને કટલરી પણ મળી જવાની છે. અને મંદિર એ ટેકરા ઉપર આવેલું છે. અને ફ્રેન્ડ્સ, મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીં કાળિયા ભીલની ભક્તિ અને માતાજીની હાજરા હજુર માન્યતા જોડાયેલી છે. આ સ્થળ 52 શક્તિપીઠ માંનું એક ગણાય છે, જ્યાં દરિયાની ભેખડો ઉપર માતાજી બિરાજમાન છે. પ્રાચીન સમયમાં જસા ભીલ નામના વ્યક્તિ નિસંતાન હતા, જેમણે માતાજીની આરાધના કરી અને તેમના ઘરે કાળિયા ભીલનો જન્મ થયો. કાળિયા ભીલ દરિયામાં વહાણ લૂંટતો હતો. એકવાર ફિરંગીઓએ તેને પકડી જેલમાં પૂર્યો. ત્યારે ચામુંડા માતાજી પ્રગટ થઈને તેને જેલમાંથી મુક્ત કર્યો હતો. આ ચમત્કાર બાદ કાળિયા ભીલ લૂંટપાટ છોડી માતાજીની ભક્તિ શરૂ કરી. તો ફ્રેન્ડ્સ, હવે મંદિર પહોંચવા આવ્યા છે. તો માતાજીને ચડાવવા માટે અહીંયા હાર અને નારિયેળ આપણે લઈ લઈશું. તો અમે માતાજીને ચડાવવા માટે હાર અને નારિયેળ લઈ લીધું છે. હવે માતાજીના દર્શને જઈએ. અને ફ્રેન્ડ્સ, કાળિયા ભીલ જે વહાણ લૂંટતો તેમાંથી મળેલા હીરા ઝવેરાત જ્યાં સંતાડતો તે કાળિયા ભીલની કોઠી આજે પણ મંદિરમાં જર્જરિત હાલતમાં જોવા મળે છે. તો ચલો હવે મંદિર તરફ જઈએ અને સાક્ષાત માતાજીના દર્શન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને સરસ રીતે માતાજીના દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન કરાવ્યા. તો ચલો હવે આપણે અહીંયા નારિયેળ વધેરીશું. અહીંયા મારો સન કહી રહ્યો છે કે અહીંયા રિયલ જ નારિયેળ હોય, કેમ કે અહીંયા દરિયો છે. અહીંયાથી તમે માતાજીની પ્રસાદી અને ફોટા લઈ શકશો. તો અમે અહીંયાથી માતાજીનો ફોટો લીધો છે જે 100 રૂપિયામાં છે. તો ચાલો આપણે અહીંયા પણ પાવનકારી ચામુંડા માતાજીની મૂર્તિના દર્શન કરી લઈએ. અને પ્રતિમા જોઈને જ મનના દુઃખ, દર્દ બધું દૂર થઈ જાય છે. અહીંયા માતાજીના ત્રિશૂલ છે. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે ને આ સ્થળ ગોહિલવાડની રક્ષા કરતી ચારે દિશાઓની માતાજીઓમાંનું એક છે. અને અહીં ચારેય નવરાત્રિમાં વિશેષ પૂજા થાય છે અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને ચૈત્ર પૂનમે મોટો મેળો ભરાય છે.
એકચ્યુઅલી કાલે ચૈત્ર પૂનમનો મેળો છે, પણ અમે એક દિવસ વહેલા આવી ગયા છે, કેમ કે એ દિવસે ભીડ હોય તો દર્શન થાય ના થાય, તો આજે માતાજીના શાંતિથી દર્શન થઈ ગયા. મંદિરના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો દરિયા કિનારાનું સુંદર અને રમણીય વાતાવરણ, ચામુંડા માતાજીની મનોહર પ્રતિમા, કાળિયા ભીલની કોઠીના અવશેષો એ મુખ્ય આકર્ષણ છે. અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો આખો દરિયો દેખાઈ રહ્યો છે. આ મંદિર મહુવાથી અંદાજે 24 કિલોમીટર દૂર આવેલું છે, જ્યાં ભક્તો માનતા પૂરી કરવા માટે પગપાળા કે દળતા દર્શને આવે છે. જોઈ રહ્યા મુખ્ય મંદિર છે, જ્યાં આપણે દર્શન કરીને આવ્યા, અને હવે ભાવિ ભક્તો ઘણા બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભાવિ ભક્તોને તડકો ન લાગે માટે પણ ઘણી સારી વ્યવસ્થા છે, અને ચૈત્ર પૂનમની તૈયારીઓ પણ ચાલી રહી છે. જો તમે અહીંયા આવો તો તમને અહીંયા ભોજનશાળા પણ મળી જવાની છે, અને રહેઠાણ માટે પણ મળી જવાનું છે. અહીંયા શ્રી રામજીનું મંદિર છે, તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લઈશું. ઘણી બધી દુકાનો છે, તમે જોઈ રહ્યા હશો. બાળકો માટે તો ઘણી બધી જ રમકડાની દુકાનો છે, અને બેગ, પર્સ બધું મળી જવાનું છે. જ્યારે મેળો હશે ત્યારે અહીંયા ઘણી ભીડ થતી હશે. અને અહીંયા આપણે દર્શન કરીશું શ્રી વીર મોખલાજી ગોહિલ મંદિરના. અહીંયા શ્રી ખોડિયાર માતા અને ચામુંડા માતાજીના દર્શન કરી લઈએ. અને આ છે શ્રી વીર મોખલાજી ગોહિલ મંદિર. તો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે, અને અહીંયા ચાલતા ચાલતા હવે પાર્કિંગ તરફ જઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા કાલે ચૈત્રી પૂનમ છે, તો ઘણી ભાવિ ભક્તોની ભીડ હશે, અને રવિવારના દિવસે પણ ઘણા ભાવિ ભક્તો માતાજીના દર્શને આવે છે. કહેવામાં આવે છે કે માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આપણે શ્રી ચામુંડા માતાજીના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જય માં ચામુંડા જરૂરથી લખજો. અને હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ દીવ. ઊંચા કોટડાથી દીવ 137 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા ચારે બાજુ દરિયો આવેલો હોવાથી અહીંયા નાનું બવંડર બની રહ્યું છે, તમે જોઈ રહ્યા હશો. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ, અને નેક્સ્ટ વિડીયોમાં હું દીવના બેસ્ટ પ્લેસીસને એક્સપ્લોર કરવાની છું. એ વિડીયો જોવા માટે તમારે કશું નથી કરવાનું, બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો, બાય બાય, ટેક કેર.